આજે આપણે વિદ્યા સહાયક ભરતી 2024 જે તમારે આવવાની છે એની અંદર ટેટ 2 એટલે કે ધોરણ 6 થી 8 ના ગુજરાતી માધ્યમની અંદર વિષય વાઇઝ સંભવિત કેટલી જગ્યાઓ આવશે, જે 7,000ની ભરતી જાહેર થઈ છે એમાં દરેક વિષયની કેટલી ભરતી આવશે, જગ્યાઓ આવશે અને સાથે સાથે દરેક વિષયમાં કેટલું સંભવિત મેરિટ કેટલું રહી શકે છે એનું આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીશું. તો આ વિડીયો ખૂબ તમારા માટે ઉપયોગી સાબિત થશે કે જે તમારો મેરિટ તમને ચાન્સ છે કે નહીં એ જાણવામાં તમને મદદરૂપ થશે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે ધોરણ 6 થી 8ની વર્ષ 2024ની અંદર સરકાર દ્વારા જાહેરાત એવી કરવામાં આવી છે કે કુલ 7,000 જેટલી ગુજરાતી માધ્યમની અંદર ભરતી કરવામાં આવશે ધોરણ 6 થી 8ની અંદર. એના માટે નોટિફિકેશન જે આપણે કહીએ કે સંભવિત તારીખ આપેલી છે 1/11/2024ના આ જાહેરાત આવવાની છે અને 11મા મહિનાની અંદર જ સંપૂર્ણ આ ભરતી પૂર્ણ થવાની છે એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. ઓફિશિયલી હજી સુધી નોટિફિકેશન આવ્યું નથી, હું વિડીયો બનાવું છું ત્યાં સુધી 1/11/2024ના આપણે જોઈશું કે નોટિફિકેશન આવે છે કે નહીં. બરાબર, તો હવે આપણે 7,000 જગ્યાઓને ધ્યાનમાં રાખી અને આપણે ઘણા બધા પાસો આમાં આવરી લીધા છે કે માર્કશીટની વાત કરીએ તો 2013થી લઈ અને 2023 સુધીની એક્ઝામ આપેલી માર્કશીટો પણ ગણવાની છે. તો આ બધા જ પાસાઓ સાથે સાથે ક્રમિક ભરતી થઈ છે એને પણ ધ્યાનમાં રાખી અને આપણે તમારા માટે સંભવિત કટ ઓફ માર્ક્સ પણ મેરિટ લિસ્ટ પણ આપવાનું છે. બરાબર, હવે ખાસ આપણે જોઈએ કે વર્ષ 2013થી લઈ અને 2022 સુધી જે ધોરણ 6 થી 8ની ગુજરાતી માધ્યમની અંદર ભરતી થઈ છે એમાં સંપૂર્ણ કુલ કેટલી ભરતી થઈ છે, વિષય વાઇઝ કેટલી થઈ છે એનું આપણે એનાલિસિસ કરીશું. તો તમે જુઓ 2013-14ની અંદર કુલ જગ્યાઓ હતી 5,861. ફક્ત આપણે ગુજરાતી માધ્યમની વાત કરીએ છીએ, જેમાં ગણિતની અંદર 5,861ની ભરતી થઈ હતી, બાકીના વિષયની અંદર ભરતી નથી થઈ. એના પછી નેક્સ્ટ આપણે 2015-16ની વાત કરીએ તો એમાં કુલ 2,000 જગ્યાઓની ભરતી આવી હતી. એમાં ગણિત વિજ્ઞાનની અંદર જોવા જઈએ તો 1,000ની ભરતી હતી, સામાજિક વિજ્ઞાનમાં 500 અને ભાષાની અંદર પણ 500ની ભરતી આવી હતી. પછી 16-17ની આપણે વાત કરીએ તો તેમાં 5,423 જગ્યાઓ કુલ આવી હતી, જેમાં ગણિત વિજ્ઞાનની અંદર 2,554 ભરતી આવી હતી, જ્યારે સામાજિક વિજ્ઞાનની અંદર 1,474 અને ભાષાની અંદર 1,404ની ભરતી આવી હતી. 2018-19ની આપણે વાત કરીએ તો એની અંદર કુલ 3,262ની ભરતી હતી, એમાં 2,166 એટલે કે 2,166 ફક્ત ગણિત વિજ્ઞાન માટે હતી, 594 સામાજિક વિજ્ઞાન માટે હતી અને 502 જે ભાષા માટે હતી. એના પછી આપણે જોવા જઈએ તો આગળ વર્ષ 2022ની વાત કરીએ તો એની અંદર કુલ 2,000ની ભરતી હતી, તેમાં 801 જગ્યાઓ ગણિત વિજ્ઞાનની હતી, 761 જગ્યાઓ સામાજિક વિજ્ઞાનની હતી અને 438 જેટલી જગ્યાઓ જોવા જઈએ તો ભાષાની હતી. બરાબર, હવે એના પછી વર્ષ 2022ની જે 23ની અંદર નિમણૂક આપ્યા એમાં 1,600ની ભરતી હતી, જેમાં 750 ગણિત વિજ્ઞાનની હતી, 600 સામાજિક વિજ્ઞાનની હતી અને 250 જેટલી ભાષાની જગ્યા હતી. હવે આ જ દિવસ સુધી તમે જોવા જો ને તો ટેટની પરીક્ષા લીધી, એના પછી 2013થી વાત કરીએ ને તો ગણિત વિજ્ઞાનની અંદર 13,133 જેટલી ભરતી થઈ ગઈ છે કુલ 19,000 પ્લસ ભરતીમાંથી. પછી સામાજિક વિજ્ઞાનની અંદર 3,929 ભરતી થઈ છે, એટલે કે સમથિંગ 4,000 જેટલી, અને ભાષાની અંદર 3,094 જેટલી ભરતી થયેલી છે. હવે આપણે વાત કરીએ કે વર્ષ 2023 ની અંદર જે ટેટ 2નું રિઝલ્ટ આવ્યું હતું એમાં પાસ થયેલા ઉમેદવારો કેટલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગણિત વિજ્ઞાનની અંદર 20,135 ઉમેદવારો પાસ થયા, ભાષાની અંદર 4,481 ઉમેદવારો પાસ થયા, માત્ર 4.26% જેટલું રિઝલ્ટ છે. સામાજિક વિજ્ઞાનની અંદર 12,834 ઉમેદવારો પાસ થયા છે, એટલે કે 18.91%. એટલે કે આની અંદર તમે જોવા છો ને તો ગણિત વિજ્ઞાનની અંદર પાસ થવાની ટકાવારી સૌથી વધારે હતી, એટલે કે 31.14% ગણિત વિજ્ઞાનની અંદર પાસ થયા, જ્યારે ભાષાની અંદર સૌથી ઓછા ફક્ત 4,481 ઉમેદવારો પાસ થયા. એના પછી સામાજિક વિજ્ઞાનની અંદર 12,834 ઉમેદવારો પાસ થયેલા હતા. હવે આપણે જોઈએ તો ખાસ કે ગુણ જોવા જઈએ તો તમે જોઈ શકો છો કે 90 કરતાં વધારે ગુણ 22,162 ઉમેદવારો છે. 105 કે તેથી વધારે ગુણ દરેક વિષયના આવી ગયા, એમાં 4,316 ઉમેદવારો છે અને 120 થી વધારે 259 છે અને 135 થી વધારે માત્ર એક ઉમેદવાર છે. હવે આની અંદર ગુણ એટલા બધા મહત્વનો ભાગ નહીં ભજવે, કારણ કે ઘણા એવા કેન્ડિડેટ છે કે જેને આપણે એકેડેમિક મેરિટ ગણવાનું છે આમાં અંદર, એટલે માર્ક્સ ફક્ત ધ્યાનમાં લેવાના નથી. તો માર્ક્સ પ્લસ
એકેડેમિક જે તમારું ગણાય છે 50%, એટલે કે ઘણા એવા ઉમેદવારો જેને ટેટની અંદર માર્ક્સ વધારે હશે પણ એકેડેમિકમાં ઓછા હશે તો પણ એમનું મેરિટ લો થશે. તો આ બધી જ બાબતો ધ્યાનમાં રાખી અને ક્રમિક ભરતીને પણ ધ્યાનમાં રાખી અને આપણે સંભવિત પહેલા જગ્યાઓ આપી દઈએ છીએ. તો હવે ખાસ ટેટ 2024ની જે ભરતી થવાની છે એમાં વિષયવાઇઝ સંભવિત જગ્યાઓ જોઈએ. તો જુઓ, ગણિત વિજ્ઞાનની અંદર 2300 થી 2600ની આજુબાજુ જગ્યાઓ આવી શકે છે. એના પછી ભાષાની અંદર 2500 થી સોરી આની અંદર આપણે મિસ્ટેક થઈ છે, અહીંયા ભાષા નથી, અહીંયા સામાજિક વિજ્ઞાન છે, બરાબર. તો સામાજિક વિજ્ઞાનની અંદર કેટલી, તો કે એની અંદર 2500 થી 2700ની, અને અહીંયા આપણે ભાષાની વાત કરીએ છીએ તો ભાષાની અંદર 2200ની આજુબાજુ જગ્યાઓ આવી શકે છે, બરાબર. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા તમારે સામાજિક વિજ્ઞાન ગણવાનું છે અને અહીંયા તમારે ગણવાનું છે ભાષા, બરાબર. તો ભાષામાં 2200ની આજુબાજુ, સામાજિક વિજ્ઞાનની અંદર 2500 થી 2700ની આજુબાજુ અને ગણિત વિજ્ઞાનની અંદર 2300 થી 2600ની આજુ. હવે સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ કેમ મેં વધારે કહી છે, તો તમે છેલ્લા તમે જો આ જાહેરાત થઈ છે 31/7/2024ની સ્થિતિએ, તેમાં એસએસની મોટા ભાગના જિલ્લાઓની અંદર જગ્યાઓ વધારે ખાલી છે. કારણ કે છેલ્લા જોવા જઈએ ને તો એસએસની અંદર ઓછી ભરતી થઈ છે. બીજું ગણિત વિજ્ઞાનની અંદર ઓલરેડી વધારે ભરતી થઈ ગઈ છે. બીજું કે ભાષાની અંદર વિકલ્પ લઈ અને 1 થી 5 વાળા ભાષામાં ઘણા બધા શિક્ષકો આવેલા છે. એટલે આ વખતે તમે જોવા જો ને તો હું માનું છું એ પ્રમાણે સામાજિક વિજ્ઞાનની અંદર જગ્યાઓ છે ને એ ગણિત એટલી જ આવવાની છે. ગણિત વિજ્ઞાન એટલી એનાથી વધારે આવે તો પણ કોઈ બે મત નથી, બરાબર. એટલે સામાજિક વિજ્ઞાનની અંદર જગ્યાઓ છે ને એ 2700 થી 2700ની આજુબાજુ છે. ગણિત વિજ્ઞાનની અંદર 2300 થી 2600ની આજુબાજુ છે અને ભાષાની અંદર 2200 થી પ્લસ પણ આવી શકે છે, બરાબર. આમ કુલ 7000ની જગ્યાઓ છે. હવે એની અંદર આપણે જોવા જઈએ તો વિષય વાઇઝ જોઈએ તો ગણિત વિજ્ઞાનની આપણે વાત કરીએ તો કેટલું મેરિટ રહી શકે છે. આ સંભવિત મેરિટ છે, ઓફિશિયલ મેરિટ નથી, બરાબર. આની વત્તા પ્લસ માઇનસ થઈ શકે છે. હવે આપણે આ સંભવિત મેરિટ તમને ઘણા બધા ફેક્ટરને ધ્યાનમાં રાખી અને તૈયાર કરેલું છે. તો ગણિત વિજ્ઞાનની અંદર આપણે જનરલ કેટેગરીની અંદર જોવા જઈએ તો 70 થી 69ની વચ્ચે રહી શકે છે. ઈડબ્લ્યુએસમાં 69.50 થી 68ની વચ્ચે, ઓબીસીની અંદર 69 થી 67.50ની વચ્ચે, એસસીમાં 67 થી 66.50ની વચ્ચે, એસસીની અંદર એસટીની વાત કરીએ તો એસટીની અંદર 55 થી 53ની વચ્ચે રહી શકે છે. એના પછી ખાસ વિદ્યાર્થી મિત્રો જુઓ તો સામાજિક વિજ્ઞાનની આપણે વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનની અંદર જનરલ કેટેગરીની અંદર 73 થી 72ની વચ્ચે રહી શકે છે. ઈડબ્લ્યુએસમાં 72 થી 71.50ની વચ્ચે રહી શકે છે. ઓબીસીની અંદર 70 થી 69.50ની વચ્ચે રહી શકે છે. એસસીની અંદર 68 થી 67ની વચ્ચે અને એસટીની વાત કરીએ તો 64 થી 62 જેટલું મેરિટ રહી શકે છે, બરાબર. આ સંભવિત મેરિટ છે સામાજિક વિજ્ઞાન. હવે ભાષાની અંદર તમે જોઈ શકો છો તો ભાષાની અંદર કેટલું મેરિટ રહી શકે છે, તો ગુજરાતીની અંદર જનરલમાં 69, ઈડબ્લ્યુએસમાં 68.50, ઓબીસીમાં 68, એસસીમાં 67 અને એસટીમાં 64. એવી રીતે હિન્દીની વાત કરીએ તો હિન્દીમાં પણ જનરલ કેટેગરીની અંદર 68.50, ઈડબ્લ્યુએસમાં 68, ઓબીસીમાં 67, એસસીમાં 67, એસટીમાં 65ની આજુબાજુ. અંગ્રેજીની વાત કરીએ તો જનરલની અંદર 69.50, ઈડબ્લ્યુએસમાં 69, ઓબીસીમાં 68, એસસીમાં 67, એસટીમાં 66. અને સંસ્કૃતની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 70, ઈડબ્લ્યુએસમાં 69, ઓબીસીમાં 69, પછી એસસીમાં 68 અને એસટીમાં 66ની આજુબાજુ રહી શકે છે. તો આ સંભવિત મેરિટ તમને આપી દીધું છે.